अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જે મિસ્ટેક છે દ્રષ્ટિમાં છે, મન વચન કાયામાં. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ કહેતા હતા દ્રષ્ટિ પરિવર્તન કરીએ છે, પણ તે વખતે આપણે સમજ્યા ફેરથી મારે વાત કરી સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ મન વચન કાયાનો સબ્જેક્ટ નથી. કેવી ભૂલ કરી અને ભૂલ થવાનું કારણ એ વખતે જે ક્લેરિટી થવી જોઈતી હતી તે થઈ નહીં. આ જ વિજ્ઞાન હું જે કહું છું એ સનાતન છે કે હમણાં બનાવેલું લાગે છે? એ કોઈ વ્યક્તિનું હોઈ શકે? વ્યક્તિ ના બોલે તોય આ વિજ્ઞાન, અને બોલે તોય. માટે વ્યક્તિનું વ્યક્તિ દ્વારા અનુભવથી વ્યક્ત થાય, પણ વ્યક્તિ એનું ક્રિએટર કે ઓનર. માટે આધ્યાત્મ વિજ્ઞાનનો કોઈ ક્રિએટર કે ઓનર નથી. કુદરત એનો માલિક છે. કોણ માલિક છે? માટે આ વિજ્ઞાન જેને પણ સમજાય, જે વ્યક્તિ આ વિજ્ઞાનનો સમજીને ઉપયોગ કરે, જે વ્યક્તિ ઉપયોગ કર્યા પછી અનુભવ કરે, એ અનુભવ દુનિયાની કોઈ પણ વ્યક્તિને તમે કહી શકો છો, કારણ કે વિજ્ઞાન કુદરતનું છે, વ્યક્તિનું. પણ જો વ્યક્તિનું હોય તો પરમિશન વગર બોલી શકો? બોલતા નથી. જેમ છે તેમ વાતને સ્વીકાર કરવો. વ્યક્તિનું વિજ્ઞાન હોય તો પરમિશન જોઈએ, કુદરતનું વિજ્ઞાન હોય તો કોઈની પરમિશનની જરૂર. યસ કે નો? અનાદિકાળથી આમ જ ભટકીએ છીએ. સમજાય છે? મને ઘણા બધા કે સ્વામીજી તમે એકલે હાથે આ દુનિયાને આખું વિજ્ઞાન આપવાની વાત કરો છો, કેમ ના પહોંચી વળશો? મેં કીધું મારું કામ ભાવ કરવાનો છે, કુદરતનું કામ સંજોગ આપવાનું છે. મારો અહંકાર સંજોગનો નથી, મારો અહંકાર ભાવનો છે. યસ કે નો? મને કોઈ પણ ભાવ કરવાનો અધિકાર છે. સંજોગ કોણ આપશે? બસ. એટલે હું સંજોગમાં અહંકાર કરતો નથી, પણ ભાવ તો કરી શકું ને કે આ વિજ્ઞાન વિશ્વના કરોડો લોકો પામે. ના કરી શકું? સમજાય છે કે નહીં? સવી જીવ કરું શાસન રસી, એવી ભાવ દયા ઉરસી. બધા જ જીવો પામે એવું તો ભાવ કરી શકું ને. સંજોગ કુદરત આપશે. ભાવ કરવો એ મારો રાઈટ છે. મન વચન કાયા અને એને સંજોગો આપવા કોનું કામ છે? કુદરતનું કામ છે. એમાં હું અહંકાર કરતો નથી. સમજાય છે? અને હજારો લોકો આ વિજ્ઞાન પાછળ ભવિષ્યમાં પાગલ થવાના છે. ખ્યાલ આવ્યો? આ વિજ્ઞાન યુનિક છે. કેવું છે? યુનિક. છતાંય યુનિવર્સલ ટ્રુથ છે. શું છે? એન્ડ ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ છે, આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ. અઘરું નથી. કારણ કે સાયન્સમાં મન વચન કાયાનો સબ્જેક્ટ માટે અઘરું કઈ હોય? કરવાનું હોય તો હોય ને. બોલવાનું, કરવાનું, વિચારવાનું, એ તો સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ છે જ્ઞાન અને દર્શન. એનું એક નામ દ્રષ્ટિ. આધ્યાત્મ વિજ્ઞાનમાં પુરુષાર્થ શું છે? દ્રષ્ટિ. આર્ટ ઓફ વિઝન.